ઓહો, બાજરામાં કેટલા બધા કાકરા હું. ઓલાને સાયણી લેવા મોકલ્યો, ઈ જો નન્ને રહ્યો હું. આવ્યો હાલ હમ હાલ. જો નન્ને રે. પણ પેહા કાકા આપે તારે આવું ને. લ્યો આ હું છે? સોયણી. સોયણી હું કામ લાવ્યો? તમે જ કીધું સોયણી લઈ આવ્યા. બાપા એટલે હરખું સમજીને તો જાતો હોય. મેં બાજરો સાળવા સાયણી મગાવી હતી, સોયણી નહીં. એવું તમે નહોતું કીધું. તમે એમ કીધું તો સોયણી લઈ આવી એમ. પણ તું કાંઈક હરખું સમજીને તો જાતો હોય. હું ક્યાં સોયણી પહેરું તો મગાવું? તો મને એમ કે તમારે બહાર ગામ જવું છે, પહેરવી છે. હવે સોયણી એક પા મૂક અને બાજરામાં કાંકરા છે વેણવા માંડ. પણ બાજરામાં કાંકરા હું કામ વીણવા? આપણે ક્યાં કોકને ખવડાવવું? આપણે જ ખાવું ને. તે કાંકરા ખાવા તે રોજ ખાવી જ છે. હું ક્યાં કોઈ દળનું કરું? આ તો જા સોયણી દિયા જા પાછી. સોયણી પાછી દેવા આવે હું નહીં જાઉં. કે હા કાકા પાસે પરાણે 300 રૂપિયામાં લાવ્યો. તે પૈસાની સોયણી લાવ્યો તું? હા તો તારા પગારમાંથી તું દઈ દેજે. તે પૈસા હું દઈને આવ્યો. ક્યાંથી પૈસા દઈને આવ્યો? દૂધના પૈસા હતા તેને મારી પાસે. બાપા હું હવારનો વિચારું કે દળનું બાકીમાં ક્યાં દળાવું? તા 300 રૂપિયા સોયણીને દઈને આવ્યો. મારો તો દી બગાડ્યો. હવે આ સોયણીનું શું કરશું? તો તમારે સોયણી ન જોતી તો મમરાભાઈ ને બકુલભાઈ ને વેચી દેવું. હવે બકુડો ને મમરાભાઈ થોડા સોયણી પહેરે કે સોયણી લે? તે ન પહેરતા હોય તોય લે હે. ઈવડા ઈ આપણને ખોટું બોલીને વસ્તુ આપે જ છે ને. આપણે ખોટું બોલીને સોયણી આપી દેવું. પણ આપણે હું ખોટું બોલશું? એ આપણે કેવું ચમત્કારી સોયણી છે એમ. સોયણા થોડા ચમત્કારી હોય તુંય તે. તે ન હોય તો આપણે ચમત્કારી બનાવશું. ચમત્કારી કઈ રીતે બનાવશું? એ તમે બે પાંચસામાં બાજરો ભરી ગયો. પછી ઈવડા ઈ આવે ને ત્યારે આપણે કહેવાનું સોયણી સોયણી બાજરો જોવે. એટલે તમારે 500 મૂકવાનો એટલે બાજરો નીકળશે. એટલે ચમત્કાર નો છો. આ એમ થાય. લાય તો સોયણીમાં છે ને બાજરો ભરી દેવી. બસ લ્યો. હું બોલતો નહીં, આમ જો બકુડો આવે છે. હું કરો ભોળા દાદા? બોલ માં ઘડેક. સોયણી સોયણી બાજરો જોવે. સોયણી સોયણી બાજરો જોવે. હવે બોલ શું કામ છે? મને કેમ બોલવાની ના પાડી? એ બકુલભાઈ આ ચમત્કારી સોયણી છે. જે માગવી ને એ વસ્તુ આવે. ઘઉં બાજરો ઝાર. તમે બાજરો માંગ્યો છો અને વચ્ચે તમે ઘઉં એમ બોલ્યા હોય તો ઘઉં ને બાજરો ભેગું ન થાય. અમારે દળનું કાર્ય કરવું. ત્યાં ચમત્કારી સોયણી છે. હા હવે તું શું કામ આવ્યો કે હાલ? એ મેં કીધું તમારે અડદ લેવા. ના રે ના, હવે અડદ ને અમારે શું કરવા? અમારી પાસે જો ચમત્કારી સોયણી છે. અમારે અડદ જોતા છે તો લઈ લેવું. હું બકુલભાઈ જોવો છો? જવાના આવડા ક્યાંકથી ચમત્કારી સોયણી લાવ્યા. હવે ચમત્કારી સોયણી થોડી હોય. એટલે હમણાં હું આવ્યો ને તાર મમરાભાઈ એક પાંચટામાંથી બાજરાની ધાર થતી હતી. હવે સોયણીના 5ટામાંથી થોડા બાજરા નીકળતા છે. હે ભોળા દાદા એટલો બાજરો આપણે થઈ રહે? ના ના, હજી એક પાલી જોહે. સોયણી સોયણી બાજરો જોવે. સોયણી સોયણી બાજરો જોવે. યા જોયું? આ શું હો બકુલભાઈ? તો આ બકડીયું ભરી દીધું અડધું. જોવા તમે સોયણી લાવ્યા ક્યાંથી? ઈ કોઈને ન કહેવાય હો. પણ અમને તો કયો. એ મને સટપટીયો સપનામાં આવ્યો હતો. મને કે માગ હું તારા કામથી ખુશ છું. તે મેં સાયણી માંગી. તે એને સમજ્યા ફેર છું. એને મને સોયણી આપી. મેં કીધું મારે બાજરો સાળવા સાયણી જોવે. સોયણીને મારે શું કરવી? તો ઈ મને કે આ સોયણી ચમત્કારી છે. બાજરો ને ઘઉં ઝાડ ને તું જે માગીશ ને એ 5 મળી પડશે. જોયું? આ શું હો બકુલભાઈ? અને હું શું કહું, તમારે અડદ સસ્તા જોવે? અડદ લઈ જોતા બકુલભાઈ, મારે તો સોયણી જોવે. સોયણી ન મળે હો. પણ ભોળા દાદા પૈસા લઈ લેજો. તોય સોયણી નથી દેવાની. એ ભોળા દાદા તમને સોયણી ના આપી, મને સટપટિયાએ સોયણી આપી. તે પૈસા આપે તો હું સોયણી આપી દઉં. તે કેટલામાં દેવાનું છે તારે? એ 400 રૂપિયામાં. એટલે 400 રૂપિયા હું આપી દઉં. તો તમને આપી દઈશ સોયણી. ના ના ભોળા દાદા નો દેતો. હું તને 500 રૂપિયા આપી દઉં. તો તમને આપું સોયણી. મમરાભાઈ આપણે બેન ભાગમાં લઈ લ્યો. તમ તાર 250 હું તમને આપી દઈશ. હું એક પાંચટામાંથી જે નીકળે એ મારું ને એક પાંચટામાંથી જે નીકળે એ તમારું. હા તે વાંધો નહીં. અલે 500 રૂપિયા. તમારે નથી જોતી ને સોયણી તો એને આપી દો 500 માં. હા આપી દે. સારી વસ્તુ હોય એને આપી દે. આજનો દી હું તને ખાવા દેવાનું છું. કાલથી તું તારા ગામડે વયો જાજે. એ હારું હલ્યો. હાલ હવે હાલ, આપણે દળનું દળવા જવાનું છે. હાલ. મમરાભાઈ હા સોયણી આવી ગઈ. આપણે હવે બાજરો અને જવા તમે ઘઉં કાંઈ વેચતું લેવાનું જ નહીં આપણે. હા હા બકુલભાઈ હા હવે આમાંથી છે ને ઘઉં કાઢી. હા અખાતરો તો કરી લઈ. હા હા ઉભા રહો. જો તો બોલો તો તમે. સોયણી સોયણી ઘઉં જોવે. સોયણી સોયણી ઘઉં જોવે. કેમ નો નીકળ્યા ઘઉં? ઉભા રહ્યો તો મને આઈન પાંચટામાં અખાતરો કરી લેવા જો તો બકડી પકડો તમે. બોલો. સોયણી સોયણી બાજરો જોવે. સોયણી સોયણી બાજરો જોવે.
લ્યો બકુલભાઈ કાંઈ આવ્યું નહીં હું આમાંથી તો તો કેમ એમ છું મને તો બકુલભાઈ એવું લાગે ચમત્કારી સોયણી એમ કરીને 500 રૂપિયા લઈને વયા ગયા. હા મને વ્યામ તો જાય જ છે આમ ઈ દણું દળાવા ક્યાં ગયા ગામ તો આમ છે આમ એની વાડી આવી ઈ ઓલી વાડીએ 500 રૂપિયા લઈને વયા ગયેલા છે. તો હાલો જ્યાં જઈએ હાલો કેમ પણ આજી બે ને છેતરી ગયા ને દરરોજ અમને છેતરી જાતા હતા 300 ની સોયણી 500 માં આપી ને ભોળા દાદા દળનું ઢાળિયા મૂકી દીધું હજી 2 દી હાલે ને એટલો લોટ છે મેં કીધું કાલ દળાવશું હારું એમ કર તરે અને લ્યો સોયણીના 300 રૂપિયા લઈ લ્યો ને 200 રૂપિયા આપો મને આ ઉભો રે અલે તમે કહેતા થાય એવડા સોયણી નહીં લે 300 ની સોયણી 500 માં વેચી જ નહીં હાસુ હો તારું તમે ખીજાતા ન હોય ને તો મારી પાસે પ્લાન હોય જ તે આ તે આવા નવા પ્લાન તું છે ને લાવતો રહેજે જો તો અહીંયા બેઠા લ્યો અમે તો અહીંયા જ બેઠા હોય ને બોલો દાદા આ ક્યાં ચમત્કારી સોયણી છે ચમત્કારી તો છે હવે કાંઈ ચમત્કારી સોયણી નથી કેટલી વાર એમી બોલ્યા સોયણી સોયણી ઘઉં જોવે સોયણી સોયણી બાજરો જોવે કાંઈ ઘઉં કે બાજરો કાંઈ ન પડ્યું તો અમારા જ બાજરો પીડ્યો હતો તમે જોયો નતો ઈ તો એમી બે આવ્યા ઈ પેલા તમે સોયણીમાં બાજરો ભરીને રાખ્યો હોય તો અમને શું ખબર. તો એમ ક્યાં તમને કીધું તું કે સોયણી લ્યો એમ અરે એ અમારે નથી સાંભળવું પૈસા પાછા આપો અમારે સોયણી નથી જોતી પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે પૈસા પાછા ન મળે એમ. તો અમે ક્યાં તમને કીધું તું તે વખતે તમે પરાણે 500 રૂપિયામાં હું લઈ લઉં હાથે પણ એવું કઈ નથી સાંભળવું હાલો સોયણી લઈ લ્યો ને 500 લાવો હાલો પાછા એ કાંઈ નહીં તમે સોયણી બદલાવીને આવ્યા હોય તો એટલે અમે બે માંથી એક સોયણી પહેરી તે બદલાવી એ તો તમે ગામમાં બદલાઈ આવ્યા હોય અને અમે ગામમાં ગયા જ ના ને સીધા તો અહીંયા આવ્યા કામ અમારા ભાઈ તો હું પૈસા પાછા આપો. પૈસા પાછા નહીં મળે ઉભા રહ્યો લ્યો તો ઊભા ક્યાંથી રે હાલ લા બકુલભાઈ ધોકો ગોતો તો હા યાર લઈ લ્યો ઉભા રહ્યો તો ઓલા દાદા અહીંયા હંતાઈ જાવ અહીંયા એટલે પણ અહીંયા આવશે તો અહીં કઈ ભાગી જાઉં પણ કેટલું ભાગશું એ ઈ બે ભૈયા નો જાય ને ક્યાં સુધી પૈસા તો દેવા જ ના બકુલભાઈ આપણે ધોકો લેવા આવ્યા ને તે ઈ બે ક્યાંક ભાગી ગયા છે. આવ્યા કાઈ બોલતો નહીં અમારા ભાઈ ક્યાંક વયા ગયા છે જડતા નથી આજ 500 જવાના છે ભાગે ક્યાં આઈને હું ઊભો છું ઓલા દાદા પૈસા પાછા આપો ને ધોકો ખાવા તૈયાર થઈ જાવ. ના ના મમરાભાઈ મારતા નહીં ઓ બાપા ભાગો ક્યાં અહીંયા ઉભા રહી જાઓ લાવો પૈસા પાછા લાવો. તમે રોજ પૈસા લઈ જાઓ તમે ક્યાં અમને પાછા આપો લેતા અમે કઈ આમ છેતરીને લઈ જઈ તમને તો છેતરીને તો લઈ જાવ છો કેદી પાછા આપ્યા લે પણ આવી ચમત્કારી સોણિયું ને એવું લઈને આવી અમે બાપા યા બાદરો સાળવાની સાયણી મગાવી તો 300 રૂપિયાની સોયણી લઈને આવ્યો પછી મારે કાક તો કરવું કે નહીં ઈ પૈસા પાછા આપો ને ધોકો ખાવા તૈયાર થઈ જાવ. ભોળા દાદા ધોકો ખાઈ લેજો પૈસા પાછા નહીં આપતા તું સાના માનો દે ઘટે ઘટ પર હું મારા ધોકા ખાવા અહીંયા મમરાભાઈ તમારા 500 રૂપિયા લાવો. અમારા ભાઈ પૈસા ખિસ્સામાં નહીં નાખતા કેમ 250 રૂપિયા જ મને આપો શાના? એટલે આપણે બે ભાગમાં સોણી લીધી હતી કે નહીં હા તમારે તમને 250 દેવાના થતા હતા કે નહીં હા હવે આપણે સોણી નું કેન્સલ કર્યું પૈસા પાછા આવી ગયા તમારે મને 250 નહીં દેવાના લ્યા તો આ પછી અલ્યો 250 રૂપિયા. અને તું 200 રૂપિયા લાય શેના 200 રૂપિયા મેં તમને સોયણીના 300 રૂપિયા આપ્યા અલા બકુલભાઈ મારી પાસે 750 રૂપિયા હતા 500 જ વધ્યા. તે 250 રૂપિયા તમે મને આપ્યા નહીં અલ્યા મારા ખિસ્સામાં 200 રૂપિયા હતા મારા ખિસ્સામાં તો કાઈ ન રહ્યું તે આપણે ચમત્કારી સોયણી તો છે જ તે ને બાપા તે સોયણી તું